આજે આપણે કરવા જઈ રહ્યા છીએ ગાલા અસાઇનમેન્ટનો ક્વેશ્ચન પેપર નંબર 4 બેઝિકનું રહેશે બેટા મેથ્સ. જો પ્રશ્નપત્ર 4 વિભાગ એ રાઈટ પહેલો પ્રશ્ન બરાબર. પ્રશ્ન 1 થી લઈને 24 સુધી પ્રત્યેક 1 ગુણનો રહેશે અને આ વિડિયો બેઝિક ને સ્ટેન્ડર્ડ બધા માટે છે એટલે ખાસ ધ્યાન રાખજો બેટા, બંને સોલ્વ કરવાનો રાખજો. ચલો પ્રશ્ન 1. નીચે આપેલી બહુવિકલ્પી જવાબો માટે જગ્યા સાચા વિકલ્પ ક્રમ અને જવાબ લખો 1 થી લઈને 6. પહેલો પ્રશ્ન, ઘણી વખત આવા પ્રશ્નોની પ્રેક્ટિસ થઈ ગઈ હશે બેટા, એની શોર્ટકટ ધ્યાન રાખજો. બહુ સહેલો પ્રશ્ન છે. કેમ? પ્રશ્ન નંબર 1 ને કઈ રીતે સોલ્વ કરો છો? 17x + 23y બરાબર કેટલા છે બેટા? 40. 23x + 17y બરાબર કેટલા છે? 80. મેં કીધું છે મેં ઓલમોસ્ટ ક્વેશ્ચનને બે મેથડથી કરાવું છું, દરેક પોસિબલ નથી એટલે વધારેથી વધારે 90% 80% ક્વેશ્ચનને ડબલ વખત બબે મેથડે સોલ્વ કરાવું છું કે કઈ રીતે તમે કન્ફર્મ થશો કે 80 માંથી 80 મારો આવી જશે, કે આ વિભાગ એ માં 24 માંથી 24 આવી જશે. ચલો એમાં શું પૂછે છે? x + y ની કિંમત શું થશે? તો મેં કીધું છે આમાં બે રીતના પ્રશ્ન પૂછાઈ શકે, કા x + y કા x - y પણ પૂછાઈ શકે બેટા. ઓકે ચલો તો એને પહેલા જો પ્લસ પૂછાશે તો શું કરશો? સરવાળો કરશો. શું કરશો? પ્લસ પૂછાશે સરવાળો અને માઇનસ કહેશે તો બાદબાકી. ચલો તો અહીં સરવાળો કરશો. 7 ને 3 10 ને 0 વધી 1 2 1 3 1 4 40 x. અહીં પણ સેમ સંખ્યા છે તો 40. ઓકે 40 y આવશે. 8 ને 4 120 આવશે. હંમેશા એમાં બેટા 4 નો ગુણક જ હશે. જો 4 આવે 4 4 4 થી ગુણાકાર થશે એટલે ડાયરેક્ટલી x + y લખી શકશો. 40 કોમન થશે બરાબર 120. આ અહીં જશે એટલે x + y બરાબર શું થશે બેટા? 120 ને છેદમાં 40. 0 થી 0 ઉડી ગયું. 4 × 4 4 તાલી 12 એટલે x + y બરાબર શું છે બેટા? 3 જવાબ છે. એટલે આ તમારે આન્સર થઈ ગયા. પહેલી એકદમ સિમ્પલ. ઓકે જુઓ આ આપણે જવાબ છે. જો એ જ જગ્યાએ એને માઇનસ પૂછશે તો શું થશે? આમાંથી આને બાદ કરશો બેટા તો ચલો બાદ બાકી કરશો. બાદ બાકી આ બાદ બાકીનો નિયમ. 80 માંથી 40 જશે તો 80 માંથી 40 જશે તો 40 આવશે. પણ ચિહ્ન કોની હશે? મોટી સંખ્યા છે માઇનસમાં. ઓકે અહીં 23 માંથી જશે તો કેટલા આવશે? 7 માંથી 3 જશે 13. 13 માંથી 7 જશે 7 6 7 ને 6 13. 13 y આવશે. જો અહીંથી 6y આવશે ને અહીંથી પણ 6y આવશે. જો અહીં મોટી સંખ્યા કઈ છે બેટા? માઇનસમાં, તો આ x માઇનસમાં આવશે. ચલો આ સમજાઈ ગયા છે ને? તો હું બીજું સમજાઈ દઉં છું. ચલો એને રફ કરી દઉં છું. ઓકે અહીં ખ્યાલ છે કે માઇનસ તો આવશે જ. માઇનસ તો અહીં આવશે માઇનસનો 40. આમાંથી બાદ થશે માઇનસનો આવશે 6y. અહીં માઇનસ થશે માઇનસનો 6x. ઓકે જો મોટી સંખ્યા માઇનસની છે, અહીં મોટી સંખ્યા પ્લસની છે. સોરી મોટી સંખ્યા પ્લસની છે એટલે પ્લસ આવશે. 6 6 કોમન તો જો x 6 થી 6 ઉડી ગયો 6 ઉડી ગયો 6 તો બસ અહીં આવશે બેટા x માઇનસ કોમન લઈ લેશો. કોમન લેશો તો શું થશે બેટા? માઇનસ કોમન લેશો તો x પ્લસ બનશે માઇનસનો y બરાબર. આ માઇનસ છે માઇનસ માઇનસથી ઉડી જશે તો અહીં 40 ના છેદમાં 6 આવશે. એવી રીતે ઓકે માઇનસ ઉડી ગયું ને અહીંયાથી તો આ બાજુ માઇનસ આવશે. તો આવી રીતે પણ બની શકે એટલે ધ્યાન રાખજો. ઓકે ચલો આ થઈ ગયું. ઓકે સિમ્પલ. નેક્સ્ટ ક્વેશ્ચન બીજો છે બેટા, ક્વેશ્ચન નંબર 2.
જો બેટા અહીં જો તમારે ઓપ્શન ને લઈને બી ચેક કરશો તો x + y કોઈ દિવસ, જો બેટા x + y બરાબર કેટલા 120 કોઈ દિવસ થશે જ નહીં. કેમ? x અને y ની કિંમત કેટલી છે? x અને y જવાબ કેટલું છે? કુલ મળીને 40 આવે છે. તો આ તો એકદમથી રિજેક્ટ થશે. જો આ પણ રિજેક્ટ થશે ને આ પણ રિજેક્ટ થશે. કેમ? x અને y જ્યારે x બે કિંમતો મળીને x + y, જો બેટા x અને y સમજો, x અને y મળીને 40 થોડી થાય. એકની કઈ ને કઈ તો કિંમત હશે. એટલે એકનો જો 40 મૂકો તો 40 + 1 હશે તો ખરી ને, 0 તો નહીં હશે. એટલે 40 તો કેન્સલ. હા, આનો ચાન્સ થોડુંક બને છે. તો જો બેટા બરાબર, તો અહીં તમારે x + y બરાબર 40 છે. એટલે જો સાચો જવાબ શું છે? x અને y મળીને કેટલા બની શકે બેટા? x અને y ની કિંમત 3 આવી શકશે. 120 તો કોઈ દિવસ નહીં આવશે અને આ 3 કેન્સલ થાય છે. એટલે થોડુંક ધ્યાન રાખજો. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 2. નીચેના પૈકી સમીકરણના બીજોનો સરવાળો થાય છે 3 થાય. સરવાળો કેટલા થાય છે બેટા? 3 થાય છે. એટલે ચલો સાચો જવાબ ચેક કરીશું. ઓકે, દરેકમાં સરવાળો બીજો. ઓકે, સરવાળો એટલે જો બેટા અલ્ફા વત્તા બીટાની કિંમત કેટલી આપી દીધી છે બેટા? અલ્ફા વત્તા બીટાની કિંમત હોય છે -b/a અને a ની કિંમત કેટલી આપી છે બેટા? ઓકે, આ છે અલ્ફા વત્તા બીટાની કિંમત -b/a છે. ઓકે, ચલો અહીં શું કીધું? સરવાળો કેટલો થાય છે? 3. તો એટલે સરવાળો એટલે આના બરાબર શું થશે? 3. ધ્યાન રાખજો. એટલે સરવાળાની જગ્યા અહીં 3 મૂકી શકાય, -b/a. ઓકે, એ કશું નથી. જો એ નહીં હોય તો કઈ એ મૂકી શકાય. તો શું કરશો? એ ની કિંમત કેટલી છે બેટા? 1. બી ની કિંમત કેટલી છે? 3. એટલે એ બરાબર કેટલા હશે? 1 અને બી બરાબર કેટલા હશે? 3. પણ કોના? માઇનસના. જો બેટા અહીં સૂત્રનો માઇનસ છે તો અહીં પ્લસ છે. બરાબર, સરખાવશો તો આ આની કિંમત હશે, આ આની કિંમત હશે. એટલે બી બરાબર -3. તો એવા કયા સવાલ છે જેમાં a બરાબર 1 છે? જો પહેલો તો રિજેક્ટ થઈ જશે બેટા. કેમ? અહીં a ની કિંમત 2 દેખાય છે. અહીં દેખાય છે a ની કિંમત 2, તો નહીં આવશે. a ની કિંમત માઇનસ છે તો આ પણ નહીં આવશે. રાઈટ? ઓકે, તો જો કાં તો દરેકમાં -b/a ચેક કરી લો બેટા. -b/a માઇનસ બી. અહીં બી ની કિંમત કેટલી છે બેટા? -3 છે ને છેદમાં a. a ની કિંમત કેટલી આવી ગઈ? 2. એટલે પહેલો શું થશે? રિજેક્ટ થશે. -+3/2. એટલે પહેલો જવાબ ખોટો થઈ ગયો. આ ખોટો થઈ ગયો બેટા. ચલો આને કરીશું -b/a માઇનસ બી ની કિંમત કેટલી છે બેટા? 3. એટલે +3 છે, કૌંસમાં મૂકી દીધું. a ની કિંમત કેટલી છે? -1. ઓકે, અહીં તો ઉપર શું બચશે? -3 -1 માઇનસ થી ઉડી ગયો તો શું મળશે? 3 અહીં મળે છે. આને જો જવાબ સાચું લાગે છે. બીજું ચેક કરીશું. ચલો દરેકમાં આપણે એ સૂત્રનો યુઝ કરીને કરીશું. ઓકે, બીજામાં શું છે? થર્ડમાં શું છે બેટા? માઇનસ બી ની કિંમત કેટલી છે? 3/√2. ઓકે, ને છેદમાં a. ની કિંમત કેટલી છે બેટા? √2. અને આપણે સૂત્ર શું હોય છે? -b/a. બી ની કિંમત માઇનસ, અહીં માઇનસ આવશે, માઇનસ માઇનસ તો પ્લસ થઈ ગયા. ઓકે, અહીં આવશે 3/√2 ગુણ્યા આના છેદમાં કશું નથી તો 1 લખી શકશો. તો આ ઉપર જશે 1/√2. તો 3 ને રૂટમાં 4 એટલે 4 આવશે ને 3/2 આવતું છે. તો આ બી નથી, આ બી કેન્સલ થાય છે. ચલો છેલ્લો જોઈશું. તો અહીં છે -b/a એટલે માઇનસ બી ની કિંમત કેટલી છે બેટા? બી ની કિંમત અહીં -3 છે. ઓકે, એ ની કિંમત કેટલી છે બેટા? અહીં 3 છે. ઓકે, એ ની કિંમત અહીં 3. તો જો માઇનસ માઇનસ પ્લસ થશે બેટા. તો 3/માં શું આવશે? 3/3 એટલે આ ઉડી ગયું. 3/1. તો અહીં તો સરવાળો કેટલા આવે છે? 3. તો સાચો જવાબ કેમાં મળે છે? આ બીજા ઓપ્શનમાં. આ આપણે જવાબ આ છે. એક મિનિટ હું અમુક ક્લિયર કરી દઉં છું બેટા.
રાઈટ, એટલે ખાસ ધ્યાન રાખજો. સમજ પડી ગઈ હતી કઈ રીતે ગણાવ્યા મેં, રાઈટ. એનો સાચો જવાબ શું છે બેટા? ઓપ્શન નંબર બી. ઓકે, એક વાર ચેક કરી લઈશું બેટા. ઓકે, બી રાઈટ છે બેટા. ચલો, ઓકે, તો આને થોડુંક ઇરેઝ કરી દઈશું. ચલો, આને સોલ્વ કરીશું. ક્વેશ્ચન નંબર 3. ઓકે, જો કોઈ સમાંતર શ્રેણી માટે ડી બરાબર કેટલું કહે છે બેટા? -4. એન બરાબર કેટલો છે બેટા? 7. અને એન બરાબર કેટલો છે બેટા? 4. એ બરાબર ક્વેશ્ચન માર્ક્સ. ચલો, ખૂબ જ ઈઝી પ્રશ્ન છે બેટા. એન નો સૂત્ર યુઝ કરજો. એન બરાબર શું થાય? એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી. એન ની કિંમત કેટલી છે બેટા? 4. એ ની કિંમત શોધવાની છે. n માઇનસ 1. એન કેટલી છે બેટા? 7 માઇનસ 1. એક જ મિનિટ, થોડુંક સરખી રીતે લખી દઈશું. 7 માઇનસ 1 અને ડી ની કિંમત છે -4. ઓકે, 4. એ અહીં ગુણાકાર થશે બેટા. 7 માંથી 1 જશે, કેટલા આવશે? 6. 6 ગુણ્યા -4 પ્લસ માઇનસ 6 × 24. 24 માંથી આ માઇનસ છે, આ બાજુ હશે પ્લસ. 4 + 24 બરાબર એ. એટલે એ બરાબર 24 ને 4 28. આ આપણું જવાબ 28 દેખાય છે સેક્શન. ઓકે, કન્ફર્મ કરવા છે કે આન્સર કઈ રીતે સાચું આવશે. કન્ફર્મ કરવા છે તો શું કરશો? an બરાબર a + n માઇનસ 1 ઇન્ટુ ડી. ઓકે, an શોધી લઈશું. ચલો, an કેટલા છે? 4. તો an ને an જ રાખશો. a ની કિંમત કેટલી આવી છે? 28. તો અહીં 28 મૂકી દો, વત્તા n માઇનસ 1. n એટલે કેટલી છે બેટા? 7. 7 માઇનસ 1 એટલે 6. ડી ની કિંમત કેટલી છે બેટા? -4. ધ્યાન રાખજો. 28 પ્લસ માઇનસ 6 × 24. 28 માંથી 24 જશે તો કેટલા આવશે બેટા? 4. એટલે an બરાબર શું છે? જવાબ આપણી સામે છે. યસ, કન્ફર્મ. આ જવાબ છે, પણ આ આન્સરને ચેક કરવાની રીત. 4 આવી જાય, an ની 4 કિંમત હતી જ, એટલે જવાબ 100% સાચું છે. ઓકે, સો ચલો, આઈ હોપ્સ કે તમને સમજ પડી હશે. ચલો, બસ તો આપણે જવાબ ચેક કરવાનો સામે જ બતાવી દઈએ છીએ બેટા. કઈ આન્સર ચેક કરવાની જરૂર નથી, કોન્ફિડન્સ તમે રહેશો જ. ક્વેશ્ચન નંબર 4. ઓકે, એ બરાબર છે આપણી પાસે. એ બરાબર કેટલું છે બેટા? 5 3 બી 3 3. તો એ બી નો મધ્યબિંદુ. મધ્યબિંદુનો સૂત્ર સિમ્પલ છે બેટા. મધ્યબિંદુ એટલે ડાયરેક્ટ કરી શકશો. ડાયરેક્ટ આ પહેલાની રકમ, બીજાની રકમ સરવાળો કરો. 5 + 3/2. સૂત્ર કઈ છે? તો ખબર છે, x1 + x2/2, y1 + y2/2. ઓકે બેટા, 5 ને 3 કેટલા થશે? 5 ને 3 8. 8/2 ઉડી જશે 4. સ્પીડ રાખજો. 3 + 3 + 3/2 6. 3 + 3 કેટલા થશે? 6/2. આવડી ગયું 3. શું આવશે? 4,3. 4,3 એટલે સી ઓપ્શન. એક મિનિટ ચેક કરી લઈશું. યસ, સી ઓપ્શન સાચું છે. બીજી રીતે જો, ઓકે, બસ ડાયરેક્ટલી કરી શકશો બેટા. 5 આ સિમ્પલ હતું. મધ્યબિંદુ એટલે વચ્ચે આવતું બિંદુ, બરાબર. જો એવું સમજી શકશો. બસ આ ક્લિયર છે, કઈ નહીં. ચલો, હા, આન્સર ચેક.
એમાં એટલું બધું થાય જ નહીં, બરાબર જ છે બેટા. ચલો ક્વેશ્ચન નંબર, હા આ ક્વેશ્ચન નંબર 5 હાવ ખૂબ જ સિમ્પલ દાખલા હોય છે, છોકરાઓને જોઈને ગભરાય છે. 9 sec સ્ક્વેર a માઇનસ 9 tan સ્ક્વેર a બરાબર વોટ. શું આવશે? તો જો બેટા 9 અહીં પણ છે, 9 અહીં પણ છે, તો કોમન લઈ લો. પહેલા 9 કોમન લેશો તો આવશે sec સ્ક્વેર a માઇનસ tan સ્ક્વેર a. ઓકે, તો આપણે એક મસ્ત મજાના પેપર નંબર બીજા ત્રીજામાં આપણે સૂત્ર કરાવ્યા છે, તો ધ્યાન રાખજો. CST અહીં પ્લસ અહીં માઇનસ બરાબર 1. જે રીતે જીએસટી હતું તેવી રીતે સીએસટી બનાવ્યા છે આપણે. જો બેટા આમાં શું હતું, જો ડાયરેક્ટલી આવી s માઇનસ ટી, s એટલે sec માઇનસ tan બરાબર શું આવશે 1. એટલે બસ અહીંયા મૂકી દેવાનો છે 9 1. મતલબ સર આની જગ્યા આ s એટલે sec સ્ક્વેર, જો એનાથી સૂત્ર બનાવેલો તમે મારા બીજા પેપર જોવું હોય તો જોઈ લેજો. sec સ્ક્વેર થીટા માઇનસ શું થાય tan સ્ક્વેર થીટા બરાબર 1. એટલે s એટલે sec થીટા, t એટલે tan થીટા, tan સ્ક્વેર થીટા બરાબર 1. બધાનો સ્ક્વેર હોય છે બેટા, એટલે એકનો સ્ક્વેર એક જ આવશે, બધાનો સ્ક્વેર કરો તમારે સૂત્ર મળી રહેશે. આ એક, આ બે ને લઈને આ એક સૂત્ર બનશે, આ બે ને લઈને કયો સૂત્ર બને છે? sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1. એમાં c ને પહેલા લખો, s ને પહેલા લખો, પ્લસમાં તો ખબર છે પહેલા કોઈને બી લખી શકશો. બરાબર શું હોય છે? એવી રીતે આ બે મળીને પણ 1 થાય છે બેટા. ઓકે, થર્ડ શું બચે છે? c અને c, એટલે કોસેક માઇનસ કોટ. કોસેકની સ્પેલિંગ મોટી છે, કોટની સ્પેલિંગ નાની છે. કોસેક માઇનસ કોટ ઇક્વલ ટુ 1 હોય છે, એટલે ધ્યાન રાખજો. c માઇનસ c બરાબર 1 હોય છે, એટલે કોસેક માઇનસ કોટ એટલે બધાના સ્ક્વેર રહેશે, એટલે ધ્યાન રાખજો. બસ આ સિમ્પલ મેથડ છે, એટલે ધ્યાન રાખજો. એટલે ડાયરેક્ટલી 1 આવશે, 9 એકુ 9. આપણે આન્સર. ઓકે, ધ્યાન રાખજો. તો શું છે જવાબ એમાં? 9. ઓકે, બસ આ ઈઝી હતું. ક્વેશ્ચન નંબર 9 નહીં, ક્વેશ્ચન નંબર 5 હતું બેટા, સોરી. ક્વેશ્ચન નંબર 5 હતું, હા સોરી, ધ્યાન રાખજો. શું કે છે? 7 અવલોકનોનો મધ્યક 28 છે. 7 અવલોકન એટલે n બરાબર અવલોકન હોય છે, કાં તો એને સિગ્મા fi બી કહી શકશો. શું? સિગ્મા fi. n કા સિગ્મા fi બરાબર કેટલા છે? 8. મધ્યક એટલે x12 બરાબર કેટલા છે બેટા? 28. શું? એક નવું અવલોકન ઉમેરવાથી બધા જ અવલોકનનો મધ્યક 30 થાય છે, તો નવું ઉમેરેલું અવલોકન શું છે? ઓકે, હાવ સિમ્પલ છે, એટલે ધ્યાન રાખજો બેટા. એના માટે આપણે કરી લેશું. x12 બરાબર શું સૂત્ર છે બેટા? x12 બરાબર શું આવે છે સૂત્ર? સિગ્મા fi x, સોરી, સિગ્મા xi ને છેદમાં સિગ્મા fi. x12 કેટલો છે બેટા? 28. સિગ્મા xi આપણને શોધવા છે. સિગ્મા fi એટલે n એટલે કેટલા છે? 8. બરાબર. સિગ્મા xi એમાં એને કરશો 8 8 8 8 64 ને 4, 8 8 64 ને 4 વધી 6, 8 દુ 16, 8 8 64 ને 4 વધી 6, 8 દુ 16, 16 અને 6 22. સિગ્મા xi. ઓકે, સિગ્મા xi ની કિંમત એવું છે. શું કે છે? એક નવું અવલોકન ઉમેરવાથી બધા જ અવલોકનોનો મધ્ય કેટલા થાય છે? 30 થાય છે, તો નવું અવલોકન શોધો. ઓકે, સોરી, 8 અહીં 7 છે બેટા, હું મિસ્ટેક થાય છે. n બરાબર કેટલા છે? 7. તો અહીં આવશે 7. રાઈટ બેટા, તો આખું ચેન્જ થશે. 28 ને 7 વડે ગુણશો એટલે સિગ્મા xi બરાબર શું છે? 28 ગુણ્યા 7 એટલે 196. બરાબર, કેટલા આવી જશે બેટા? 196. ધ્યાન રાખજો. હમણાં નવ મધ્યક શું કે છે?
9 મધ્યક 30 થશે તો જો બેટા x બાર બરાબર સિગ્મા xi ને છેદમાં સિગ્મા, ચલો એને એમને લખીને n લખી દો. ઓકે, એક નવું અવલોકન ઉમેરશો, નવું અવલોકન ઉમેરશો તો n ની કિંમત કેટલી થશે? 7 હતું તો 1 8 થઈ જશે બેટા, બરાબર. 7 હતું તો 8 થઈ જશે. સિગ્મા xi ને રહેવા દેજો અને એનું કિંમત એ મધ્યક, મધ્યકની કિંમત કેટલી આવી જાય છે બેટા? 30. તો 8 ગુણ્યા 3 કરો, 8 તાલી 24, 240 સિગ્મા xi. ઓકે બેટા, આ સિગ્મા xi છે એટલે આમાંથી આને બાદ કરી દેજો. જો આમાંથી આને બાદ કરી દેજો એટલે 9 વધી ગયું, 8 થઈ ગયા એટલે વધારામાંથી ઓછાની બાદ કરી દો એટલે સિગ્મા xi, આને 1 કહી દો, આને બીજો કહી દો સિગ્મા x2. સિગ્મા x2 માઇનસ સિગ્મા xi બરાબર શું થશે? 240 માઇનસ 196. અને એને વાત કરશો તો 44 આવશે બેટા. 40 તો થઈ ગયા, આના 4 ઓછા છે, 4 એમાં સરવાળો થઈ જશે 44. તો શું થશે બેટા? 44 એનો સાચો જવાબ છે. સમજ પડી ગઈ હશે? સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, ક્વેશ્ચન પેપર, ચલો નીચે વિભાગ બીજો વિભાગ છે બેટા. એમાં શું હોય છે? નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલ વિકલ્પોમાંથી યોગ્ય જવાબ પસંદ કરી લખો. પ્રશ્ન 7 થી લઈને 12 સુધી. ઓકે, ચલો પ્રશ્ન નંબર 7, ક્વેશ્ચન નંબર 7 શું કે છે? 30x નો વર્ગ શું છે બેટા? 30x ની 3 ઘાત અને y ની 5 ઘાત, અને બીજો છે 20x ની 5 ઘાત y ની 2 ઘાત નો ગુસા શું શોધવાનો છે? ગુસા એટલે HCF. જો બેટા HCF માં શું હોય છે બેટા? તો પહેલા તમે આના અલગ અલગ અવયવ પાડશો. 30 ને શું લખી શકશો? 3 ગુણ્યા 10. આને શું લખી શકશો? 2 ગુણ્યા 10, બરાબર. x ની ઘાત 3 છે, y ની ઘાત 5 છે, x ની ઘાત 5 છે, y ની ઘાત 2 છે. જો બેટા HCF જોતી ફેરી ઘાત જે છે, ઘાત એટલે પાવર, ઘાત શું હોય છે? ઓછામાં ઓછી. HCF ફેરી શું? HCF. અને LCM જોશો તો ઘાત શું હશે બેટા? ઘાત એટલે પાવર, ઘાત શું હશે? મોટામાં મોટી. એવું ધ્યાન રાખજો. તો અહીં જો જોશો તો x ની કેટલી ઘાત આવશે? અહીં x ની 3 ઘાત, અહીં x ની 5 ઘાત. આપણે HCF જોતા છે તો ઘાત ઓછું એટલે 3. y ની કેટલી આવશે? y ની ઘાત છે 5 અને 2 છે. 5 અહીં 5 છે, અહીં 2 છે બેટા. તો કેટલી ઓછામાં ઓછી છે? 2. ઓકે, અને 10 10 બંનેમાં કોમન તો છે જ. તો જુઓ આ જવાબ મળે છે કોઈમાં 10 x ની ઘાત 3 y ની ઘાત 2 એટલે આ મળી ગયું. રાઈટ છે બેટા. બીજું એને કન્ફર્મ કઈ રીતે કરશું? જો આપણો જવાબ હશે ને બેટા, જો અહીં 30x ની ઘાત 3 y ની ઘાત 5, ઓકે, અને બીજો જવાબ છે બેટા 20x ની ઘાત 5 અને y ની ઘાત 2. શું હશે? HCF. હંમેશા HCF નો નિયમ શું હોય છે બેટા? HCF જે હશે a અને b ને છેદશે. ધ્યાન રાખજો. તો જે જવાબ આવ્યું છે એનેથી એને ભાગો. 10x ની ઘાત 3 y ની ઘાત 2, 3 થી 3 ઉડી જશે, 2 અહીં ઉપર બચશે તો ચાલશે, આ બી ઉડી જશે, 3 બચશે. તો જો નીચેનું બધું કટ થઈ જવું જોઈએ. અહીં બી આ કિંમત મૂકો, 10x ની 3 ઘાત y ની 2 ઘાત, 2 થી 2 ઉડી ગયા, 10 દુ 20, 2 ઉડશે, અહીં 3 ઘાત છે, અહીં 5 બચશે તો 2 ઘાત બચશે, x ની 2 ઘાત બચશે. એટલે આનાથી બી કટ થઈ જશે. આ છે એલસીએમ. કદાચ હોઈ શકશે, કદાચ, હા કદાચ એલસીએમ કદાચ હોઈ શકશે, બનશે જ નહીં કેમ કે ઘાત મોટા મોટી આવશે તો ખોટું થઈ જાય છે. પણ આવી રીતે જો ચેક કરશો આ સૂત્ર પર મૂકીને તો ખોટું જ આવશે. એટલે તમારે બે રીતે કન્ફર્મ થઈ ગયા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. અને આવી રીતે જો એલસીએમ હોય ને તો એલસીએમ માં શું એ સંખ્યાઓ એને ભાગશે. એટલે સંખ્યાઓ એને ભાગશે. અહીં a અને b છે, આ a છે સમજો, આ a છે અને આ b છે બેટા. a અને b શું હોય છે? HCF ને ભાગશે. a અને b ની કિંમત HCF જે હશે બંનેને ભાગાકાર કરશે.
અને એલસીએમમાં કેસ શું છે, જે જવાબ આવશે આનો લસઅ જે આવશે એ આ 30 અને 20 બંનેને ભાગાકાર થશે તો જ એનો જવાબ હશે. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 8. ક્વેશ્ચન નંબર 8 કહે છે કોઈ બહુપદી px માટે y બરાબર px ના આલેખની હોય તો px ના શૂન્યો શું કહે છે બેટા? px ના શૂન્યો કેટલા હોઈ શકે? અચ્છા, એમાં અલગ રીતે આપી છે. તો જો ગ્રાફ પરથી જોતા તમને દેખાશે સર, એક તો 3 છે પ્લસ નો 3, બીજું શું છે માઇનસ નો 2. શું છે? 3 અને માઇનસ નો 2. આને આવું લખશો તોય ચાલશે, -2 અને 3 લખો તોય ચાલશે, બરાબર. અને આવશે વચ્ચે, આ જો ધ્યાન રાખજો આવું કાઉન્સ નહીં આવે, એમાં શું આવશે? અને આવશે. અને બે અલગ અલગ હોય છે એટલે 2 માઇનસ નો અને. તો આપણે જવાબ કેમાં મળે છે બેટા? 3 પ્લસમાં ક્યાં છે? એક જ જુઓ, કોઈ 3 પ્લસમાં આમાં પણ છે, 3 આમાં પણ છે. ઓકે, જો બેટા, તો સર દેખાય છે અહીં 3x ની કિંમત 3 અને y ની કિંમત એટલે 3 2. જુઓ માઇનસ નો 3 અહીં દેખાતું નથી ને, આ તો 3 પ્લસ નો છે એટલે કાં તો આ બનશે કાં તો આ બનશે. બીજી કિંમત માઇનસ છે, એક પ્લસમાં છે એક માઇનસમાં છે, તો એક પ્લસ અને એક માઇનસ આ જ વસ્તુ દેખાય છે એટલે આ જ એનો સાચો જવાબ. અહીં બંને પ્લસમાં છે, બંને પ્લસમાં તો આવતું જ નથી, રાઈટ. અને અહીં -3 તો -3 પણ આવતું નથી, એકદમ ઠીક કન્ફર્મ થઈ ગયા છે. ઓકે, સો ચલો, ઓકે, આ થઈ ગયું બેટા. ચલો આમાં બે બાકી છે એ નહીં કરીશું. ચલો ક્વેશ્ચન નંબર 9 શું કહે છે બેટા? P of A જેમ P of A બાર બરાબર કેટલા છે? 3/2 હોય તો? જો બેટા હાવ સિમ્પલ છે, એને જો બે રીતે હું ગણાઈ દઉં છું, તમે જોઈ લેજો. P of A વત્તા P of A બાર બરાબર કેટલું થશે? 1. આ પહેલી કિંમત પહેલા માટે, બીજી કિંમત બીજા માટે. ઓકે, તો એના માટે 3x લખી શકાય, પહેલા માટે 3x, બીજા માટે 2x બરાબર કેટલા થશે? 1. આના 3x ને 2x મળીને 5x બરાબર 1, એટલે x બરાબર 1/5. ઓકે, તો આપણને શું પૂછે છે બેટા? P of A પૂછે છે. સો P of A બરાબર શું થશે? તો P of A કેટલા છે બેટા? 3x. કેટલા છે? 3x. એટલે 3x ની કિંમત કેટલી છે બેટા? 1/5. તો જુઓ બેટા, અહીં છોકરાઓ કન્ફ્યુઝ થશે, સર અહીં ગુણાકાર થશે ભાગાકાર થશે? જો બેટા અહીં એક લખો, ચોકડી ગુણાકારનો ત્રીજો નિયમ. શું ચોકડી ગુણાકારનો 3 નિયમ હોય? જ્યારે વચ્ચે પ્લસ માઇનસ, જો બેટા ધ્યાન રાખજો, એક ચોકડી ગુણાકાર આવું હશે ને સ્માઇલી બનશે, અને એ ક્યાં થશે? જ્યારે વચ્ચે કાં તો પ્લસ હશે કાં તો માઇનસ. બીજો નિયમ એક આવે છે ચોકડી ગુણાકારનો, એક આવું હશે. બસ આ ક્યાં થશે? જ્યાં વચ્ચે બરાબર હશે. જો આ વચ્ચે બતાવશે, આ વચ્ચે, અને જ્યાં પ્લસ અને માઇનસ હશે ત્યાં આવું આવશે, એટલે સ્માઇલી આવશે. અને આ ડબલ સ્માઇલી, આ ડબલ સ્માઇલી, ધ્યાન રાખજો. એટલે એમની વચ્ચે શું હશે? ગુણાકાર જ. તો અહીં બે વચ્ચે કશું ચિહ્ન નથી એટલે ગુણાકાર જ હોય છે બેટા. એટલે ઉપરનો ઉપર જોડે ડબલ સ્માઇલી, એટલે 3 એકુ 3 ને 5 એકુ 5, એટલે આન્સર શું મળી ગયું? 3/5. શું છે બેટા? 3/5 મળી ગયું. ચલો બીજી રીતે કન્ફર્મ કરીશું એને. આ સવાલ પરથી જ આટલા પરથી કન્ફર્મ થઈ જાય. જો બેટા PA અને PA of બાર મળીને કેટલા થશે? કુલ ટોટલ 3 ને 2 5. 5 બનતું જ છે. અહીંથી 3 ડાયરેક્ટલી દેખાય છે કે 3/5 છે અને P of A 2/5 છે. તો બસ આનો આ જવાબ થઈ ગયો ડાયરેક્ટલી, પણ રાઈટ છે, એટલે ખાસ ધ્યાન રાખજો.
કેમ કે બંને મળીને કુલ ટોટલ 1 થવું જોઈએ, એટલે આ બંનેનો ટોટલ 1 જ થશે. જો 3 ને 2 5, જુઓ 3 વત્તા એમ કરી તો 3 વત્તા 2 એટલે 3 વત્તા 2 એટલે 5, 5 ના છેદમાં 5 એટલે 1, એટલે સાચો જવાબ તો છે જ. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો ક્વેશ્ચન નંબર 10 શું છે? ઓકે સોરી, sin x પ્લસ 10 ડિગ્રી બરાબર 1 ના છેદમાં 2 હોય તો x બરાબર શું હશે? જુઓ બેટા, એના માટે તમને ટેબલ પરની જરૂર પડશે. ટેબલમાં sin x વત્તા 10 છે અને sin ની કિંમત, કોની કિંમત 1 ના છેદમાં 2 આવે છે. જ્યારે આપણે ત્રિકોણમિતિના ટેબલ જોશો ને, ટેબલ કોષ્ટક એમાં લખેલું છે 1 ના છેદમાં 2, 0, 1 ના છેદમાં 2, 1 ના છેદમાં √2, 3 ના છેદમાં √3 ના છેદમાં 2 ને 1. એવી રીતે જ્યારે જોશો તો 1 ના છેદમાં 2 કોની કિંમત મળશે? તો એ મળશે આપણે sin 30 ની. sin 30 ની બેટા, sin 30 ની એ ટેબલ તમે ખાસ ધ્યાન રાખજો. બરાબર, ટેબલ ખૂબ જ જરૂરી છે, ટેબલ તમને આવડવું જોઈએ. ઓકે, સાઇન થી સાઇન કટ થશે, એટલે સમજો એવું કટ નહીં થશે. બરાબર, ડાયરેક્ટલી કરીશું. આવું સમજો, કટ કરી દેજો. ખાલી MCQ છે ને, સોલ્વ કરવાનો છે ને, એને બતાવવાનો છે. તો અહીંથી આવશે x વત્તા 10 બરાબર શું છે? 30. એટલે સાઇન થી સાઇન ઉડી ગયું, આ આનાથી ઉડી ગયું. આ x વત્તા 10 અને 30 બચશે શું? ખાલી આ બાજુ આ બચશે ને આને 30 બચશે. x બરાબર 30. સંખ્યા પાછળ જશે તો માઇનસ નો 10 થશે બેટા, અહીંયા પ્લસ નો 4, પેલી બાજુ માઇનસ, એટલે 20 માંથી 10 જશે તો કેટલા મળશે? 20. તો આ આપણે જવાબ છે. એવું કઈ છે જવાબ? યસ, x બરાબર 20 તો વચ્ચે આવતું છે જ. સમજ પડી? એટલે ધ્યાન રાખજો. બસ આ સિમ્પલ હાવ દાખલો હતો. ઓકે, ચલો ક્વેશ્ચન 11. O કેન્દ્રિત વર્તુળને બાહ્ય બિંદુ P માંથી દોરેલા સ્પર્શક PA અને PB વચ્ચેનો ખૂણાનું માપ 58 હોય તો PAO શોધો. ચલો પહેલા આપણે વર્તુળ દોરી લઈશું. આ વર્તુળ છે, વર્તુળનું કેન્દ્રનું નામ O છે, આનું નામ O છે. વર્તુળ O કેન્દ્રિત વર્તુળને બાહ્ય બિંદુ P માંથી દોરેલા સ્પર્શક, બાહ્ય બિંદુ P છે એના પરથી સ્પર્શક દોરો. ઓકે, એનું નામ O છે. અને જો અહીં કે છે P અને PB, તો અહીં P હશે, કहीं ઉપર A અને અહીં નીચે B. એટલે P અને P વચ્ચેનો ખૂણાનો માપ 58 છે. એટલે આનો વચ્ચેનો ખૂણાનો માપ કેટલો છે બેટા? 58. તો કે છે POA, POA આવું ખૂણો શોધો. O એટલે આ ખૂણા શોધવાની વાત, સોરી, આ ખૂણા શોધવાની વાત કરે છે. ઓકે, જો બેટા બે રીતે સમજાવી દઉં છું. જો આ એક આવી રીતે બી મેચ કરાવી શકશો. જેમ આ મળશો તો ચક્રી ચતુષ્કોણ દેખાતું છે. તો જો બેટા, ખૂણોનો નિયમ હોય છે ખૂણો O વત્તા ખૂણો P, ખૂણો O વત્તા ખૂણો P બરાબર કેટલા થાય? 180. એટલે સામેનો ખૂણા 180. જો આ 90 બનશે બેટા, આ 90 બનશે, આ પણ આ બંને પણ 90 180 બનશે. આ બેનો સરવાળો 180, તો આ બેનો સરવાળો પણ 180. તો અહીં બને છે બેટા 58. ખૂણો P બનાવે છે 58 ડિગ્રી. તો ખૂણો O કેટલા બનાવશે? 180 ઓછા ખૂણો O બરાબર 160, સોરી 180 ઓછા 58. 10 માંથી 8 જશે 2. અહીં કેટલા વધશે? 7. એક આપી દીધું 7. 7 માંથી 5 જશે 1 બરાબર. 10 માંથી 8 જશે 2. 7 માંથી 5 નીકળી જાય 2, સોરી 2 આવશે. 10 માંથી 1 તો રહેશે. 80 માંથી 58 બાદ કરી દો બેટા. 10 માંથી 8 જશે 2. એક આપી દીધું 7. 7 માંથી 6 જશે 7. 7 માંથી 5 જાય 2, એટલે 22. O ખૂણો કેટલા ના બની ગયું? અહીં 122 નો બનતો છે, તો આ આખો બનતો છે, આખો. બટ એનો અડધો કરી દો, અડધો કરી દેજો,
તો આવશે 6 અને 1 61 આવશે. એનો ખૂણો કેટલો બને છે 61. એટલે જુઓ 61 છે 61 61. ઓકે, તો 61 આ આપણે જવાબ દેખાતું છે. ચલો બીજી રીતે બી સમજાઈ દઉં છું બેટા. એને ચલો એને હું ક્લિયર કરું છું, બધું ફરીથી બનાવીને કરી દઉં છું તમને. જુઓ એક વર્તુળ બની ગયું. જો બેટા અહીંથી સ્પર્શક બને છે બેટા, આ હતું, આ 90 છે. આ બેટા જોજો હંમેશા આ જે બનશે તો અહીં 90 બનશે ને બનશે. આ 90 બને છે. આ 58 ના અડધા કરી દો. 58 ના અડધા કેટલા થશે? 2 2 દુ 4 2 9 કેટલા આવી ગયા? આ ખૂણો કેટલો આવી ગયો? 29 29. તો જો બેટા આને 90 છે ને કરવાની જરૂર. આ ને આ ખૂણો પણ મળીને કેટલા થાય? 180. એટલે જો આ બંને 90, કેમ કે ત્રિકોણના ત્રણે ત્રણ ખૂણાનો સરવાળો કેટલા થાય? 180. એટલે આ ખૂણો વત્તા આ ખૂણો વત્તા આ ખૂણો ત્રિકોણ બની ગયું. ત્રિકોણના ત્રણ ખૂણાનો માપ કેટલા? 180. તો આ એકલો 90 બની ગયો છે. તો આ બે મળીને કેટલા બનાવશે? 90. તો 90 માંથી 29 ને બાદ કરી દેજો. એટલે 10 માંથી 9 નીકળશે 1 આપી દીધું એટલે મળશે કેટલા એના પાસે? 8. 8 માંથી 2 જશે 6. 61 આવી ગયા. આવી રીતે પણ રાઈટ. એટલે આ પણ ધ્યાન રાખજો. જેટલું જલ્દી કરવું હોય તો જલ્દી પણ કરી શકશો. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 12. પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક ડેશ થાય. ક્વેશ્ચન નંબર 12. જો બેટા અહીં જવાબ આવશે પ્રથમ n અયુગ્મ પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો. પહેલા તો સરવાળો શું આવશે? સરવાળો જે છે અયુગ્મ એટલે બેટા અયુગ્મ હોય ને તો જો તમને મેં શોર્ટકટ કરાવેલો, અયુગ્મનો પૂછે, યુગ્મનું પૂછે, યુગ્મ બરાબર, અયુગ્મ અને પ્રાકૃતિક સંખ્યાનો. તો જો બેટા હા એને એવું રીતે લખાવેલો, અયુગ્મ એટલે એકી, યુગ્મ એટલે બેકી, અને આ તો પ્રાકૃતિક સંખ્યા હતી જ. તો એકી એટલે એક સૂત્ર એટલે n નો વર્ગ આવશે એટલે એનો બનશે. યુગ્મ એટલે બેકી એટલે 2, અહીં આવશે n વત્તા n. અને પ્રાકૃતિક સંખ્યાનો હોય છે n વત્તા 1 ના છેદમાં 2. આ 3 સૂત્રો હોય છે બેટા, રાઈટ. તો જો અહીં કે છે મધ્યકનો સૂત્ર હોય છે x બાર બરાબર સિગ્મા xi ને છેદમાં સિગ્મા n. કાં તો n લખી દો કાં સિગ્મા fi. બરાબર છે બેટા. તો જુઓ અહીં એને મૂકશો સિગ્મા xi. ઓકે, તો જો આવશે n વત્તા 1 x બાર મધ્યક એટલે x બાર. આ કેટલી કિંમત? આ આખી કિંમત મૂકી દો પહેલા, x ના છેદમાં 2. અને અહીં n તો હોય જ છે, બરાબર. આ એનો સૂત્ર મધ્યકનો x સિગ્મા xi એટલે આ બધાનો. ઓકે, આ બધા મૂકી દીધો. n પ્લસ 1 ને છેદમાં 2 આ આખું ને એના છેદમાં n આવશે બેટા. સો n થી n ઉડી ગયું તો સૂત્ર બનશે શું? n વત્તા 1 ના છેદમાં 2. જોઈ જવાબ, એને જવાબ આ સાચું છે બેટા. એક જ મિનિટ. સોરી બેટા, એક મિનિટ. અહીં આવતું છે અવલોકનોનો સરવાળો હોય છે. અવલોકનોની સંખ્યા કુલ હોય છે n. અને સોરી, આ તો પ્રાકૃતિક સંખ્યાનો, સોરી આપણે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે ને બેટા, અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો આ આવશે. સોરી બહુ બધું મિસ્ટેક થાય છે આજે. ઓકે, અયુગ્મ સંખ્યાનો સૂત્ર શું છે? n નો વર્ગ અયુગ્મ સંખ્યા ને છેદમાં n એટલે n આવશે. તો જો બેટા n થી n ઉડી જશે એટલે શું મળશે? ખાલી ને ખાલી n. એટલે જવાબ શું આવશે? n, ઓન્લી ફોર n. ધ્યાન રાખજો અહીં લખેલો બી મેં, અયુગ્મ સંખ્યા
અયુગ્મનો ધ્યાન રાખજો. અયુગ્મ એકી સંખ્યાનો પૂછે તો n નો વર્ગ. આ થઈ ગયું. તો મધ્યકનો સૂત્ર જો અહીં શું આવશે? x n નો વર્ગ ને છેદમાં n થી ઉડી જશે એટલે શું આવશે? n. એટલે જવાબ n છે બેટા. ઓકે, ચલો 12 થઈ ગયા. નેક્સ્ટ પેજ પર જઈશું. ચલો 13મો. ક્વેશ્ચન 13. 63 અને 63 અને 77 નો ગુસા 1 થશે. 63 અને 77. ચલો એટલે 9 સતમ 63 થાય છે. અહીં 7 ગુણ્યા 11. મેં કીધેલું કોઈ પણ સંખ્યા ડબલ થતી હોય તો એમાં યાદ રાખજો 11 100% આવશે. 0 ને છોડીને. હા, ઓકે. તો જોશો તો એચસીએફ શું હોય છે બેટા? એચસીએફ શું હોય છે? કોમન. એચસીએફ એટલે બંનેમાં કોમન. તો અહીંયા 7 દેખાય છે તો એચસીએફ શું આવશે? 7. અને એ શું કહે છે? એચસીએફ 1 આવશે, ગુસા 1 આવશે. તો આ શું થશે? ખોટું. શું લખશો? ખોટું. જે હોય તે લખજો. બીજું, કોઈ દિવસ કેમ કે એના અવયવ પડે છે ને તો એચસીએફ કોઈ દિવસ 1 આવશે જ નહીં. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન કરીશું. ક્વેશ્ચન 14. દ્વિઘાત બહુપદી 3x નો વર્ગ વત્તા 5x - 2 નો શૂન્યનો ગુણાકાર કેટલા છે? -2 ના છે. તો ચલો છોડો એને. શૂન્યનો ગુણાકાર લખી દઈશું આપણે. પહેલા શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર શું હોય છે બેટા? એનું સૂત્ર હોય છે c ના છેદમાં a. c ની કિંમત કેટલી છે બેટા? -2. યાદ રાખજો. આ હોય છે a, આ હોય છે b, આ હોય છે c. તો c ની કિંમત કેટલી મળે છે? -2. અને a ની કિંમત કેટલી મળે છે? 3. તો જો આ -2 ના છેદમાં 3, તો -2 ના છેદમાં 3 છે. યસ, સાચું છે. એટલે ખરું. શું લખશો? ખરું. એટલે ધ્યાન રાખજો. ચલો ક્વેશ્ચન 15. સમીકરણ 49 x - 51 y બરાબર k. 49 x - 51 y બરાબર k નો આલેખ ઉગમ બિંદુથી પસાર થતી હોય તો k બરાબર 0 થશે. ચલો અહીં શું કે છે બેટા? ખાસ અહીં ક્વેશ્ચનમાં ધ્યાન રાખજો. ઉગમ બિંદુથી. તમને મેં ઘણી વખત સમજાવ્યું છે. ઉગમ બિંદુના શું હોય છે? યામ. ઉગમ બિંદુના યામ એટલે x પણ 0, y પણ 0 હોય છે. તો બસ એટલે આ x ની જગ્યા અને y ની જગ્યા બંને જગ્યા 0 મૂકી દેજો. 0 બરાબર k. 49 ગુણ્યા 0 કરશો 0 મળશે. 51 ગુણ્યા 0 કરશો 0 મળશે. બરાબર છે k. 0 0 0 જ આવશે એટલે k ની કિંમત કેટલી મળી ગઈ? સાચું છે. તો વિધાન શું છે? ખરું. શું હશે? ખરું. ઓકે, ચલિए આપણે ચેક કરી લઈશું. એક જ મિનિટ બેટા. ક્વેશ્ચન નંબર કયો છે? ઓકે, સાચું છે. છેલ્લો ક્વેશ્ચન 16મો ક્વેશ્ચન છે. સૂર્ય પશ્ચિમમાં ઉગે તે ઘટનાની સંભાવના -1 છે. તો જો બેટા આ તો એકદમ કરવાની જરૂર નહીં. સૂર્ય પશ્ચિમમાં ઉગે છે. પેલા સાચી ઘટના છે કે ખોટી ઘટના? સૂર્ય પશ્ચિમમાં નહીં ઉગે. સૂર્ય ક્યાં ઉગે છે? પૂર્વ દિશામાં. એટલે ખોટી ઘટના થઈ. એટલે અનિશ્ચિત ઘટના છે. સૂર્ય પશ્ચિમમાં ઉગે એ ઘટનાની સંભાવના અરે ચલો, કોઈ ઘટનાની સંભાવના માઇનસમાં આવતું નથી. અહીં માઇનસમાં આપવું છે એટલે શું લખશો? ખોટું. શું છે બેટા? ખોટું. રાઈટ છે બેટા. ચલો ધ્યાન રાખજો. ચલો નેક્સ્ટ પેજ પર જઈશું. સ્ક્રીનશોટ લઈ લીધું હશે. ઓકે, ક્વેશ્ચન 17. શ્રેણી √6, √24, √54 નો સામાન્ય તફાવત શોધો. ઓકે, 6, 24, 54. જો સામાન્ય તફાવત શોધવાનો તો 2 ઇનફ થઈ ગયા. 6 ના તો અવયવ પાડશો તો ને એને એ જ રહેશે. આને જે અવયવ પાડશો તો થશે 6 14 24.
6 चौक 24 તો 4 4 નો વર્ગમૂળ નીકળી શકે 6 નો વર્ગમૂળ નહીં નીકળે બરાબર 4 નો વર્ગમૂળ નીકળી જશે તો આનો વર્ગમૂળ આવશે 2 અને આવશે 6 અને વર્ગમૂળમાં 6 તો છે જ ઓકે તો d બરાબર શું સૂત્ર હોય છે d બરાબર હોય છે a2 a1 આ a1 છે અને આ a2 છે બસ બાદબાકી કરી દો અહીંયા દેખાય છે 2√6 -√6 એટલે કશું નથી તો 1 લખો જો કઈ રીતે કરવાનું છે બેટા 6 વર્ગમૂળમાં 6 કોમન લઈ લો વર્ગમૂળમાં 6 કોમન લેશો તો શું મળશે 2 - 1 એટલે 2 માંથી 1 જશે 1 અને વર્ગમૂળમાં 6 જ એનો જવાબ આવશે વર્ગમૂળમાં 6 જ એનો આન્સર આવશે રાઈટ છે બેટા તો વર્ગમૂળમાં 6 અચ્છા હા એક વાક્યમાં જવાબ આપવાના છે તો એનો જવાબ શું આવશે તો વર્ગમૂળમાં 6 સાચું જવાબ છે બેટા સ્ક્રીનશોટ લઈ લેજો ક્વેશ્ચન 18 ક્વેશ્ચન 18 શું કહે છે વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને શું કહે ચલો વર્તુળ ને સ્પર્શક એટલે સ્પર્શક એટલે અહીંથી ગયું હોય સ્પર્શ કરીને નીકળે સામાન્ય બિંદુને શું કહેશો સામાન્ય એટલે કોમન પોઈન્ટ એટલે વર્તુળ છે વર્તુળ સ્પર્શ બિંદુ શું કહેશો બેટા સ્પર્શ બિંદુ એને શું કહેવાશે સ્પર્શ કરીને નીકળે છે એટલે શું કહેવાશે સ્પર્શ બિંદુ સ્પર્શ બિંદુ આ આપણે આન્સર છે બેટા રાઈટ છે ઓકે ક્વેશ્ચન નંબર 19 એક છોકરીએ લોટરીની અમુક ટિકિટો ખરીદી બાદ ગણતરી કરી અને તેને પ્રથમ ઇનામ મળે તેની સંભાવના કેટલી છે 0.8 એટલે સંભાવના કેટલું કહે છે બેટા 0.08 કહે છે જો લોટરીના કુલ ઇનામો 6000 ટિકિટ વેચાઈ હોય તો એને કેટલા ટિકિટ લીધી હોય જો બેટા એના માટે મેં સમજાવેલો કે 0.08 છે પેલા એને પૂર્ણાંક બનાવવા માટે શું કરશો 100 વડે ગુણશો અને 100 વડે ભાગીશું તો આ થશે 8/100 બેટા દશાંશ છે બે જગ્યા પર એટલે બે જગ્યા નીકળી જશે રાઈટ અને છેદમાં 100 એકુ 100 આવી જશે કુલ ટિકિટ કેટલી લીધી છે કુલ ટિકિટ લીધી છે બેટા 6000 એટલે 1 2 1 2 કેટલું મળશે 8 × 60 8 6 48 8 6 48 ને 1 0 તો 480 ટિકિટો થશે એના કેટલા થશે બેટા 480 અહીં શું આવશે સામાન્ય બિંદુને શું કહેશું સ્પર્શ બિંદુ અને આનો જવાબ શું આવશે વર્ગમૂળમાં 6 એટલે ધ્યાન રાખજો ઓકે છેલ્લે જ બાકી છે એને કરીશું સ્ક્રીનશોટ લઈ લેજો ચડતા ક્રમે ગોઠવેલા અવલોકનો એટલે ચડતા ક્રમ શું લખતું ચડતા ક્રમ શું આવશે બેટા કે છે 8 છે 12 છે 17 છે x છે 25 છે ને 28 નો મધ્યસ્થ 20 હોય તો x શોધો મધ્યસ્થ 20 હોય તો x શોધો મધ્યસ્થ m બરાબર કેટલા છે બેટા 20 હોય તો x બરાબર ક્વેશ્ચન માર્ક ચલો તો આટલા છે બેટા 25 અને 28 તો 1 2 3 4 5 6 અહીં n ની કિંમત કેટલી છે બેટા 6 એટલે બેકી સંખ્યાનો સૂત્ર શું હોય છે ખાસ ધ્યાન રાખજો બેટા બેકી સંખ્યાનો સૂત્ર હોય છે મધ્યસ્થનો m બરાબર 6/2 મૂળ અવલોકન વત્તા 6/2 વત્તા 1 મૂળ અવલોકન ને બધાના છેદમાં 2 6/2 ઉડી જશે ત્રીજું અવલોકન મૂળ અવલોકન અને અહીં આવશે આ ઉડી જશે ચોથું અવલોકન ને છેદમાં 2 ત્રીજું અવલોકન શું છે બેટા આ ચોથું અવલોકન છે x એટલે શું લખશો 17 + x ના છેદમાં 2 અને એને મધ્યસ્થની કિંમત કેટલી આપી દીધી છે 20 તો અહીં આવશે 20 ચલો અહીં આપણે થોડુંક ઉપર લઈ લઈશું ક્વેશ્ચનને
ઓકે જો બેટા એટલે આને આ હટાઈ દઉં છું બેટા. ઓકે 20 ગુણ્યા 2, જો કશું નથી તો ચોકડી ગુણાકાર કરો. 20 ગુણ્યા 2 એટલે 40. 17 + x આ બાજુ આવશે, સંખ્યા સંખ્યા પાસે આવશે એટલે 40 - 17 બરાબર x. એટલે 40 માંથી 17 જશે તો x બરાબર સોરી 23. 10 માંથી 7 જશે 3. ઓકે એક વધી આપી દીધી હતી તો 3. 3 માંથી 1 જશે 2 એટલે શું આવશે બેટા x બરાબર 23. એનો જવાબ છે બેટા. એક વખત ચેક કરી લઉં છું જવાબ, તમે સ્ક્રીનશોટ લઈ લેજો. x બરાબર 23 સાચું જવાબ છે બેટા. શું છે 23 બરાબર. કેમ જો 17 છે તો અહીંયા મોટી કિંમત હશે. 17, 18, 19, 20 થી 25 ની વચ્ચે આવી શકે એટલે એ સાચું જવાબ છે. ચલો નેક્સ્ટ પેજ પર જઈશું. એક વાક્યનો જવાબ આપોમાં 4 સવાલો આવશે એટલું ધ્યાન રાખજો. અહીં આવશે ગોળાનું વક્ર સપાટી. ચલો ક્વેશ્ચન જોડકા મળવાનો હશે. હાઉ ઇઝી હોય છે બેટા, એમાં તમે ગપ્પા પણ મારી શકશો. વારંવાર જોજો. જો બેટા આમાં આ કોઈનો જવાબ છે જ નથી. પહેલા કહી દો કેમ, એને સમજવાના પ્રયત્ન કરજો. પાઈ r નો વર્ગ h એટલે r નો વર્ગ સેમીમાં રહેશે. ચલો મીટર તો અહીં મીટરનો વર્ગ, h પણ આવશે મીટર બરાબર. તો આ મળીને શું થશે મીટરનો ઘન થઈ જશે. એક અહીં ઘાત આનો કેમ ઘન થઈ જશે બેટા. અને અહીં ક્ષેત્રફળ પૂછે છે તો આ હશે કે આ હશે, રાઈટ. આ બેમાંથી એક હશે. ઓકે કેમ r મીટરમાં h મીટરમાં, કેમ 2 નો કોઈ એકમ હોતું નથી, પાઈ નો કોઈ એકમ હોતું નથી, 4 નો કોઈ એકમ હોતું નથી, પાઈ નો એકમ હોતું નથી, r વર્ગનો હોય છે. તો ચલો અહીં ગોળાકાર વક્ર સપાટીનો ક્ષેત્રફળ, ગોળાકાર, ગોળા એટલે ગોળ વસ્તુ હોય છે. ચલો હું તમને અહીં ડાયાગ્રામ લીધી છે, એમાંથી હું સમજાવું છું. આ ટેબલ ખાસ ધ્યાન રાખજો, સ્ક્રીનશોટ બી લઈ લેજો બેટા. ચલો અહીં સમજવાનો પ્રયત્ન કરજો. ગોળાનું શું છે બેટા, આ ગોળ છે એકદમ સર્કલ હોય છે બેટા. ગોળાનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું આવશે બેટા, પાઈ r નો વર્ગ, 4 પાઈ r નો વર્ગ. ગોળા કેટલા ભાગમાં વહેંચાય એવું સમજી લેજો. ગોળા છે 4 ભાગમાં વહેંચાશે એટલે શું યાદ રાખવાનું, ગોળાનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું હશે 4, 1, 2, 3, 4 એટલે 4 પાઈ r નો વર્ગ. વર્તુળનું ક્ષેત્રફળ શું છે r નો, વર્તુળનું ક્ષેત્રફળ શું છે, વર્તુળ એટલે ગોળ, ગોળ એનું શું છે પાઈ r નો વર્ગ. એમાં 4 ભાગ પડે એટલે 4 પાઈ r નો વર્ગ. એટલે ગોળાનો શું થશે બેટા, પહેલાનો c સાથે મેચ થશે બેટા. ખાસ ધ્યાન રાખજો બરાબર. એટલે આ ખાસ ધ્યાન રાખજો ટેબલ. અને નળાકારનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ, નળાકાર એટલે આ ડિઝાઇન છે બેટા બરાબર. શું કે છે નળાકાર. એક તો બચ્યું શું, આ જો કન્ફર્મ થઈ ગયું બેટા તો આ સીધું એના જોડે તો મેચ થશે. એટલે 22 નો 20મું. કેમ અહીં ઘન બનતું છે, r નો વર્ગ જે મેં સમજાવ્યું. સો ક્લિયર થયું, એક કન્ફર્મ થઈ ગયું, બીજું જાતે જ ક્લિયર થઈ ગયું. દરેક ઓપ્શન બોર્ડની એક્ઝામમાં એવી રીતે જ પૂછાય છે બેટા. તમે 4-5 વર્ષના બોર્ડના પેપર લઈને જુઓ, એવી રીતે સેમ. જો તમારે પરિધિ પૂછી હોય કે શું પ્રશ્નપત્ર 2 ત્રીજો સોલ્વ કરાવું છું, એટલે આ ખાસ ધ્યાન રાખજો બેટા. બીજું ત્રીજું પણ પેપર જોજો, રાઈટ. તો ચલો આ થઈ ગયા 21-22 પ્રશ્નો થઈ ગયા. ઓકે ચલો અહીં આપણે એને થોડુંક મોટું કરશું. આ થોડુંક વધારે સમજવાનું છે બેટા. સ્ક્રીનશોટ લેવું હશે તો લઈ લેજો. ઓકે બહુ ખૂબ જ સારી વસ્તુ છે આ. શું કહે છે વૃત્તખંડ. વૃત્તખંડ કોને કહેવાય, વૃત્તખંડ બરાબર. વૃત્તનો કોઈ નાનો ભાગ હશે એને શું કહેવાશે, વૃત્તનો ખંડ. તો જો આ છે વૃત્તખંડ કહે છે. વર્તુળની જીવા તથા તેની અનુરૂપ ચાપની વચ્ચે દોરેલા વર્તુળાકાર પ્રદેશના ભાગને વર્તુળનો વૃત્તખંડ કહે છે. વૃત્તખંડ તો જો આવું કઈ લખેલું છે, જીવા અને તેને અનુરૂપ ચાપની વચ્ચેનો ઘેરાયેલા. જીવા જેવા શબ્દ કેમાં આવે છે બેટા, બસ આ જ આવે છે વર્તુળનો. આ બી સાથે મેચ થશે. વચ્ચે જો જીવા અને તેના બંને કોઈ પણ ચાપ વચ્ચેનો પ્રદેશ, એટલે આ ડાયરેક્ટલી કઈ થશે બી. આ તમને એટલે ખાસ ધ્યાન રાખજો. વૃત્તખંડ કોને કહેવાય છે એની ડેફિનેશન છે,
વૃત્તખંડની વ્યાખ્યા છે એટલે આ ખાસ ધ્યાન રાખજો. ઓકે, ચેક કરી લઉં. 23માં નો બી છે, 23મો નો બી છે. યસ, સાચું છે. જો આ તમને વ્યાખ્યા યાદ હોય તો તમને કામ થઈ જશે બેટા. વૃત્તાંશ, વૃત્તાંશમાં શું હોય છે? વૃત્તાંશ, ગુરુ વૃત્તાંશ ને લઘુ વૃત્તાંશ. જો આમાં પણ વૃત્તખંડ એટલે લઘુ વૃત્તખંડ ને મોટું, નાનો હોય તેને લઘુ એટલે નાનો કહેવાય, ગુરુ એટલે મોટો. બરાબર, આ મોટો ભાગ છે તેને ગુરુ વૃત્તાંશ કહેવાય છે બેટા. રાઈટ છે. અને આ નાનો ભાગ છે તેને લઘુ. રાઈટ, એટલે ખાસ ધ્યાન રાખજો. ઓકે, તો અહીં કે છે વર્તુળનો પરિધનો એક ભાગ. વર્તુળનો વૃત્તાંશ શું હોય છે? તો જો અહીં વૃત્તાંશનો લખેલું છે બેટા. વર્તુળાકાર પ્રદેશની બે ત્રિજ્યાઓ અને તેમને અનુરૂપ બે ત્રિજ્યા, આ એક ત્રિજ્યા ને બીજી ત્રિજ્યા, અનુરૂપ ચાપ વચ્ચે ઘેરાયેલો પ્રદેશને વર્તુળનો વૃત્તાંશ કહે છે. વૃત્તાંશ એટલે વૃત્તનો અંશ. બે ત્રિજ્યાઓ છે, ત્રિજ્યા વચ્ચે ઘેરાયેલો પ્રદેશને શું કહીશો? તો લખશો બે ત્રિજ્યાઓ અને વર્તુળની ચાપ વચ્ચેનો પ્રદેશને ઘેરાયેલો પ્રદેશ શું કહેવાય? વૃત્તાંશ. તો 24મો નો સી આવશે. બરાબર, એક વખત ચેક કરી લો. 24મો નો સી. યસ બેટા, તો બંનેને સ્ક્રીનશોટ લઈ લેજો. આ પણ ખૂબ જ જરૂરી છે બેટા. એમાં બીજા પ્રશ્નોનો પણ સમાવેશ છે બેટા. સૂત્રો છે એટલે ખાસ કરીને એને લઈ લેજો બેટા. રાઈટ, એનો સ્ક્રીનશોટ લઈ લેજો, મોટું કરીને જોઈ લેજો. અને આ મોસ્ટ આઈએમપી છે બેટા. સો પ્લીઝ વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો. બધા પેપરનો આપણે સોલ્યુશન લાવવાની તૈયારીમાં જ છે. ફટાફટ આપણે જલ્દી લાવીશું. ચલો, થેન્ક યુ. વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ